ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ત્રિકોણમિતિનો જે પરિચય છે એના દાખલા જોઈએ, જેથી કરીને આપણે જે આગળ જે સૂત્ર તમને સમજાવે એનો ઉપયોગ કેવી રીતના કરવો એ પણ ખ્યાલ પડે. એટલે દાખલા નંબર સ્વાધ્યાય 8.1 એનો દાખલો 1, જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. એટલે કે cos a અને tan a એની કિંમત આપણે શોધવાની થાય. તો પહેલા તો હું એક કાટકોણ ત્રિકોણ દોરું, બરોબર. હવે એમાં cos આ a અહીંયા છે, બરોબર. આપણે sin a ની કિંમત આપેલ છે, એટલે એ કોઈ દિવસ કાટખૂણો હોય નહીં, બરોબર. આપણે એક એવો ત્રિકોણ ધાર લઈએ કે જેની અંદર ખૂણો b છે એ કાટખૂણો હોય અને a અને c છે એ લઘુકોણ હોય. એટલે આપણે પેલા અહીંયા લખીએ, ધારો કે ત્રિકોણ ABC માં ખૂણા B નું માપ કેટલું છે? 90. બરોબર. ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B 90 અંશનો છે. અચ્છા, તો B 90 અંશ છે એટલે આ AC કોણ થશે? AB છે, ખૂણા A ની વાત કરીએ તો A છે એ પાસેની બાજુ થશે અને BC છે એ સામેની બાજુ થશે. હવે આપણે sin A ની કિંમત આપેલી છે 3/4. હવે sin a ની કિંમત થાય 3/4. તો sin a એટલે કે એના માટે સૂત્ર શું છે આપણે સમજાવીએ. સામેની બાજુ એટલે કે BC છેદમાં કોણ એટલે કે AC બરાબર 4. હવે આને એકાંતર પ્રમાણનો ઉપયોગ કરી, બરોબર, અને આને આવી રીતના પણ લખી શકાય, BC ના છેદમાં 3 અને AC ના છેદમાં 4. આ 3 છે એ BC ના છેદમાં લઈ લઈને AC જે BC ના છેદમાં છે એને જમણી બાજુ જાય તો અંશમાં, કોઈ પણ આપણે ગુણોત્તરની અંદર ડાબી બાજુથી અંશમાંથી પદને બીજી બાજુ લઈ જાય જમણી બાજુ તો છેદમાં આવશે અને છેદમાંથી ડાબી બાજુ લઈ જાય તો અંશમાં આવશે. આની ફેર આ AC ને આપણે આ બાજુ લઈ ગયા ડાબી બાજુથી જમણી બાજુ એટલે એ છેદમાં હતા તો અહીંયા અંશમાં ગયા. આ જમણી બાજુ 3 છે એ અંશમાં છે, ડાબી બાજુ જશે એટલે એ છેદમાં આવશે. એટલે BC ના છેદમાં 3 બરાબર AC ના છેદમાં 4 આમ લખી શકાય. આ બે બરાબર છે. હવે આની કઈ કિંમત હશે, માની લઈએ આપણે ખબર નથી, એના બરાબર આપણે ધારી લઈએ કે k છે, બરોબર. તો આપણે BC ને આવી રીતના લખી શકીએ. એનો અર્થ શું થાય કે BC ના છેદમાં 3 બરાબર k થાય અને AC ના છેદમાં 4 બરાબર પણ k થાય. તો BC ને આપણે આવી રીતના લખી શકીએ, BC બરાબર 3k તથા AC બરાબર 4k. આવી રીતના લખી શકાય. એટલે BC ની કિંમત આપણે શું મળી? 3k અને AC ની કિંમત 4k. આપણે શોધવાની કેની કિંમત છે? cos a. cos a માટે સૂત્ર શું? આ શા માટે આપણે કર્યું કે cos a માટે સૂત્ર શું છે? cos a બરાબર a ની પાસેની બાજુ એટલે કે AB છેદમાં કોણ AC. તો આપણે AB ની કિંમત ખબર હોવી જોઈએ. તો AB ની કિંમત આપણે શોધવી પડશે. તો AB ની કિંમત કેવી રીતના શોધી શકાય? તો એના માટે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરશું કે ત્રિકોણ ABC માં ખૂણો B કેટલા અંશનો છે? 90 અંશ છે. તેથી પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે શું લખી શકીએ કે કાટખૂણો બનાવતી બે બાજુઓનો વર્ગનો સરવાળો એટલે કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર શું થાય? AC નો વર્ગ. હવે AB ની કિંમત આપણે શોધવાની છે પણ BC ની કિંમત શું છે? BC બરાબર 3k એટલે અહીંયા આવશે 3k સ્ક્વેર. AC ની કિંમત શું છે? 4. AC ની કિંમત 4k. ઓકે, 4k એનો વર્ગ, બરાબર. એટલે તેથી આપણે AB શું થશે? અહીંયા લખીએ 9k સ્ક્વેર ને આ આવશે 16k નો વર્ગ. આટલું આવશે 9k નો વર્ગ. હવે આ 9k છે એ જમણી બાજુ જશે એટલે પ્લસ 9k છે એટલે જમણી બાજુ જાય એટલે શું થશે? AB નો વર્ગ બરાબર 16k સ્ક્વેર માઈનસ 9k સ્ક્વેર. 16k ના વર્ગમાંથી 9k નો વર્ગ બાદ થાય એટલે શું વધશે? AB નો વર્ગ બરાબર શું વધશે?
ab સ્ક્વેર 16 માંથી 9 જાય એટલે 7k સ્ક્વેર બરાબર તેથી ab બરાબર શું થશે બંને બાજુ વર્ગમૂળ લો એટલે 7 નું વર્ગમૂળ નો નીકળે એટલે કે વર્ગમૂળમાં 7 અને k વર્ગ નું વર્ગમૂળ એટલે વર્ગ નીકળી જાય એટલે 7k આ ab ની કિંમત મળી ગઈ શું મળી વર્ગમૂળ 7k આ ab ની કિંમત મળી ગઈ હવે આપણે જે શોધવાનું છે તે એમાં પહેલું શું શોધવાનું છે cos a ની કિંમત હવે cos a બરાબર સૂત્ર શું છે કે પાસેની બાજુ છેદમાં 3 એટલે કે ab ના છેદમાં AC પણ AB ની કિંમત શું છે જો વર્ગમૂળ 7k વર્ગમૂળ 7 2k અને AC ની કિંમત શું છે તો કે 4k બંને જગ્યાએ k ઉડી જશે જો આ k અહીંયા પણ છે અંશમાં પણ છે ને k છેદમાં પણ છે એટલે એ ઉડી જશે એટલે વર્ગમૂળ 7 ના છેદમાં 4 વર્ગમૂળ 7 ના છેદમાં 4 આ cos a ની કિંમત આવી એવી જ રીતના આપણે કોની કિંમત શોધી શકીએ છીએ tan a ની કિંમત tan a ની પણ કિંમત આવી રીતના આપણે શોધી શકીએ tan a હવે tan a બરાબર સૂત્ર શું છે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ પણ કોની a ની સામેની બાજુ અહીંયા શું થશે તો કે bc છેદમાં પાસેની બાજુ શું થશે તો કે ab હવે bc ની કિંમત શું છે જો તમે આમાં જોશો તો bc ની કિંમત છે 3k અને ab ની કિંમત વર્ગમૂળ 7k k ઉડી જશે એટલે 3 ના છેદમાં વર્ગમૂળ 7 આ tan a ની કિંમત મળી તો આવી રીતના પણ તમે tan a ની કિંમત અને cos a ની કિંમત શોધી શકાય આ તમને sin કે cos કે cot કે ગમે તે એકની કિંમત આપેલી હોય તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી બે બાજુમાંથી એક બાજુ ત્રીજી બાજુ શોધી લેવાની અને આ પ્રમાણે દાખલો ગણી અને બીજા ત્રિકોણમિતીય ગુણોત્તર એવું જરૂર નથી કે cos a ની જ કિંમત હવે તમે આમાં sec a cos a કે cot a એની પણ કિંમત મેળવી શકો અને બીજું કે sin c cos c sec c વગેરે બધાની કિંમત પણ શોધી શકો દાખલા તરીકે આપણે તો આ દાખલામાં આટલું જ કીધું છે પણ માની લ્યો કે તમારે હજી અહીંયા cos c ની કિંમત શોધવી હોય બરાબર cos c એટલે કે આ ખૂણાની એનો cos બરાબર એટલે એના માટે સૂત્ર શું cos માટે સૂત્ર શું છે કે પાસેની બાજુ એટલે કે BC છેદમાં કોણ એટલે કે AC પાસેની બાજુ શું છે જો તો પાસેની બાજુ છે 3k BC ની કિંમત શું છે 3k અને AC ની કિંમત શું છે 4k k કેવડી જશે એટલે આ શું થશે 3 ના છેદમાં 4 આ શું થાય 3 ના છેદમાં 4 એટલે આ કેની કિંમત થઈ cos c ની કિંમત એવી રીતે તમે ગમે તે શોધી શકો દાખલા તરીકે તમારે શોધવું હોય sec a ની કિંમત શોધવાની છે તો sec a બરાબર સૂત્ર આપણે શું છે sec a બરાબર તો કે sec a બરાબર સૂત્ર છે આ a sec a એટલે કર્ણ એટલે કે AC એના છેદમાં કર્ણ AC એના છેદમાં પાસેની બાજુ એટલે કે AB AC ની કિંમત શું છે 4k અને AB ની કિંમત શું છે તો કે વર્ગમૂળ 7k k કેવડી જશે એટલે 4 ના છેદમાં વર્ગમૂળ 7 હવે જો આપણે એક વસ્તુ એ પણ ખ્યાલ છે કે cos અને sec એકબીજાના વ્યસ્ત છે એટલે cos ને ઉલટાવી નાખો તો cos ની કિંમત અહીંયા શું છે વર્ગમૂળ 7 ના છેદમાં 4 અને ઉલટાવી નાખો એને વ્યસ્ત કરી નાખો એટલે sec ની કિંમત મળી જશે કેમ કે જો આ સૂત્ર જો એક જ લાઈન ની અંદર સામસામેના ખૂણા આ ષટકોણની અંદર સામસામેના ખૂણા ને જોડીએ ને તો એ એકબીજાના વ્યસ્ત થાય એટલે કે 1 ના છેદમાં તમે cos લખો તો sec ની કિંમત મળે અને 1 ના છેદમાં sec ની કિંમત લખો તો cos ની કિંમત મળે એટલે ટૂંકમાં sec અને cos છે એકબીજાના વ્યસ્ત છે તો આને ઉલટાવી નાખો અને વ્યસ્ત કરી નાખો એટલે કે એની કિંમત મળી જાય sec a ની તો આવી રીતના તમે કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તર છે ને મેળવી શકો 6 ત્રિકોણમિતીય ગુણોત્તર છે તમને એક ત્રિકોણમિતીય ગુણોત્તર આપેલો હોય તો એનો ઉપયોગ કરીને બીજા 5 ત્રિકોણમિતીય ગુણોત્તર એક ખૂણા માટે અને બીજા ખૂણા માટે પણ બીજા 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધી શકાય આ રીતનો ઉપયોગ કરીને અચ્છા હવે આને શોધવાની એક બીજી પણ રીત છે બરોબર છે એવું જરૂર નથી કે આ પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને જ શોધી શકાય નહીં અચ્છા બીજી રીત કઈ છે એના વિશે આપણે જરાક હવે
જોઈએ. તો બીજી રીત છે, દાખલા તરીકે આ સાઈન ની કિંમત તમને અહીંયા આપેલ છે. સાઈન ની કિંમત શું આપેલ છે? તો કે 3/4. હવે આપણે કોસ ની કિંમત શોધવાની છે. કેની કિંમત શોધવાની? કોની કિંમત શોધવાની છે? કોસ એ. તો હવે કોસ એ અને સાઈન એ વચ્ચે શું સંબંધ છે અથવા શું સૂત્ર છે? એ તો આ જો હવે ઓલા વર્ગવાળા સૂત્ર, અમે જે રાઈટ ત્રિકોણ કર્યા છે ને, જે ત્રિકોણમાં એ વર્ગવાળા સૂત્ર છે. તો આપણે ખ્યાલ છે sin વર્ગ θ પ્લસ cos વર્ગ θ બરાબર a. બરાબર? તો આપણે તો શેની કિંમત શોધવાની છે? cos અને θ ની જગ્યાએ a છે, એટલે cos a ની કિંમત શોધવાની છે. તો cos a બરાબર શું થશે? 1 માઇનસ cos a નો વર્ગ બરાબર 1 માઇનસ sin વર્ગ a. cos a ની કિંમત શું છે? 3/4 એનો વર્ગ. 3/4 નો વર્ગ. હવે 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. હવે લસા લઈ, આપણે લસા લેશું એટલે અહીંયા શું મળશે? 16. અહીંયા 16 * 16 - 9. આગળ વધીએ. બરાબર? 16 માંથી 9 જાય, તેથી cos વર્ગ a બરાબર કિંમત શું થશે? કે 7/16. આપણે cos a ની કિંમત શોધવાની છે, cos ના વર્ગની કિંમત નથી શોધવાની. cos ની કિંમત શોધવાની છે તો બંને જગ્યાએ વર્ગમૂળ લઈ, એટલે અહીંયા વર્ગ છે એ દૂર થઈ જશે. 7 નું વર્ગમૂળ નો નીકળે, એટલે કે વર્ગમૂળમાં 7 અને 16 નું વર્ગમૂળ 4. એટલે આ જો આગળ આપણે જો cos a ની કિંમત શોધી હતી એ જ પ્રમાણે છે. પછી આપણે અહીંયા tan a ની કિંમત શોધવી છે. તો tan a ની કિંમત માટે મેં આ સૂત્ર તમને કીધું છે, tan a બરાબર શું? sin θ ના છેદમાં cos θ. એટલે sin θ અથવા sin a ના છેદમાં cos a. હવે sin a ની કિંમત તમને આપેલ છે, કેટલી? તો કે 3/4 અને cos a ની કિંમત આપણે શોધી, એટલે કે વર્ગમૂળ 7/4. હવે બે જગ્યાએ જો અહીંયા અંશનો છેદ છે 4 અને છેદનો છેદ છે 4, બે સમાન છે, ઉડી જશે. એટલે શું રહેશે? અંશમાં 3 અને છેદમાં 7. તો આવી રીતના પણ શોધી શકાય. આપણે ગમે તે સૂત્રનો ઉપયોગ કરી, બરોબર, તમે ખાલી જાણતા હોવા જોઈએ અને આ દાખલાઓ છે એ ગણી શકો. ગમે તે સૂત્ર છે એ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે આવડવું જોઈએ કે આ ત્રિકોણમિતીય ગુણોત્તર છે, એના કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ ગણી શકીએ. ઓકે મિત્રો, હવે આપણે એના પછીનો જે દાખલો છે એ દાખલા નંબર 5 લઈએ. જો sec θ બરાબર તમને આપેલ હોય, શું આપેલ છે? કે 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એ શોધો. આપણે બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એ શોધવાના છે. પણ આપેલ શું છે? sec θ બરાબર 13/12 આપેલ છે. બરોબર? તો આપણે આ દાખલો ગણીએ. આ ત્રિકોણ, હું પેલા એક ત્રિકોણ ABC, એમાં ખૂણો B કાટખૂણો છે. અહીંયા લખું છું કે ધારો કે ત્રિકોણ ABC માં ખૂણા B નું માપ 90° છે, તથા આપણે ગમે તે એક ખૂણા છે, આ ખૂણા A એનું માપ છે θ, એ કહી દઈએ. એટલે આ θ આપણે એટલે આપણે દાખલા ગણતરી કરવામાં સમજ પડે કે આપણે કઈ રીતના θ કોણ છે, તો એની સામેની બાજુ કહીને પાછળની બાજુ કહી, એટલે આપણે θ ને અહીંયા ખૂણા A ને આપણે θ કહી દીધું છે. હવે આપણે આગળ જે રીતના દાખલા ગણ્યા હતા એ જ રીતના દાખલા ગણીએ. તો હવે જો આની અંદર પેલા તમને કિંમત કેની આપેલ છે? તો કે sec θ ની કિંમત આપેલ છે. બરોબર? હવે sec θ ની કિંમત આપેલ છે, તો sec θ બરાબર sec θ ની કિંમત શું આપેલ છે? કે 13/12. પણ sec θ બરાબર શું છે? જો sec θ બરાબર સૂત્ર તો કે કોણ એટલે કે AC છેદમાં પાસેની બાજુ એટલે કે AB. બરોબર? કોણ એટલે કે AC છેદમાં પાસેની બાજુ એટલે કે AB, એટલે 13/12. ફરી પાછો એકંતર પ્રમાણનો ઉપયોગ કરીએ. આ અંશમાં છે, ડાબી બાજુ જશે એટલે છેદમાં આવશે, એટલે કે AC ના છેદમાં 13 અને AB ડાબી બાજુ છેદમાં છે, જમણી બાજુ જાય એટલે અંશમાં આવશે, એટલે કે AB ના છેદમાં 12.
હવે આ તો એક સંખ્યા થઈ, આના બરાબર આપણે ધાર લઈએ કે ધારો કે કે કોઈ એક સંખ્યા છે, એટલે આપણે લખી શકીએ કે AC બરાબર 13k અને AB બરાબર 12, બરાબર? આટલું આપણે લખી શકીએ. હવે આપણે આગળ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે ત્રિકોણ ABC માં ખૂણો B 90° છે. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે શું લખી શકીએ તો કે કર્ણનો વર્ગ. હવે જો આમાં બે બાજુનું માપ આપણે આપેલ છે, AC એ કેટલા છે 13k, AB એટલે કે 12k. હવે આપણે કોઈ પણ ત્રિકોણની અંદર બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવા હોય ને તો એની ત્રણેય બાજુના માપ આપને ખ્યાલ હોવા જોઈએ. તમારે બે બાજુના માપ ખ્યાલ છે, એક 13k છે ને એક છે 12k છે, 13k અને 12k. તો આપણે એક બાજુ રહી BC એને શોધવાની રહે. તો BC કેવી રીતના શોધી શકાશે? તો એ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે BC શોધી શકશું. એટલે પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે કાટખૂણો બનાવતી બે બાજુનો વર્ગનો સરવાળો એટલે કે AB નો વર્ગ એટલે કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એટલે કે BC નો વર્ગ બરાબર AC સ્ક્વેર, AC નો વર્ગ. હવે આમાં કિંમત મૂકી દે. AB ની કિંમત શું છે તો કે 12k આખાઈનો વર્ગ, આ BC એનો વર્ગ અને AC ની કિંમત છે 13k આખાઈનો વર્ગ. 12k નો વર્ગ 144k નો વર્ગ વત્તા BC નો વર્ગ 13k નો વર્ગ 169k નો વર્ગ, 13 નો વર્ગ 169k નો વર્ગ k વર્ગ, આ 12 નો વર્ગ 144k નો વર્ગ k. આ BC ની કિંમત શોધવી છે એટલે BC નો વર્ગ બરાબર 169k વર્ગ. આ 144 છે ડાબી બાજુ છે, જમણી બાજુ છે એટલે ઓછા થઈ જાય, પ્લસ હોય તો માઈનસ થઈ જાય, માઈનસ હોય તો પ્લસ થઈ જાય, વત્તા હોય તો ઓછા, ઓછા હોય તો વત્તા થઈ જાય. તેથી BC સ્ક્વેર બરાબર 169k સ્ક્વેર માંથી 144k સ્ક્વેર જાય એટલે વધે 25k સ્ક્વેર. આપણે BC ની કિંમત શોધવી છે, BC સ્ક્વેર ની કિંમત શોધવાની નથી. તો BC બરાબર શું થશે? આનું વર્ગમૂળ લઈ લો, 25 નું વર્ગમૂળ 5 અને k વર્ગનું વર્ગમૂળ, એટલે આપણે BC ની કિંમત મળી ગઈ 5k. હવે આપણે જેટલા પણ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાના છે બધા ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાનું કીધું છે. તમામ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાનું છે. એટલે કે આપણી પાસે છે શું સેટ. એટલે હવે શરૂઆત કરીએ sin થી, બરોબર? તો sin થીટા બરાબર આપણી પાસે સૂત્ર શું થશે? sin થીટા બરાબર તો કે થીટાની સામેની બાજુ એટલે કે BC છેદમાં કર્ણ એટલે કે AC. પણ BC ની કિંમત કેટલી છે? BC ની કિંમત શું છે જો તો 5k એના છેદમાં 13k, AC ની કિંમત 13k, k કેવડી જશે એટલે આની કિંમત શું મળી આપણે 5 ના છેદમાં 13. એવી રીતના આપણે cos થીટા મેળવી લઈએ. cos થીટા એના માટે સૂત્ર શું છે? આ થીટા એટલે એની પાસેની બાજુ એટલે કે AB છેદમાં AC. પણ AB ની કિંમત શું છે જો 12k છેદમાં AC ની કિંમત 13k, k કેવડી જશે એટલે 12 ના છેદમાં 13. અચ્છા, જો આમ જોઈએ તો આ sec થીટા છે એનો વ્યસ્ત લઈ લ્યો. જો આ sec થીટા અને cos થીટા એકબીજાનો વ્યસ્ત છે તો sec થીટા ની કિંમત કેટલી છે? 13 ના છેદમાં 12. એનો વ્યસ્ત લઈ લ્યો એટલે 12 ના છેદમાં 13, બરાબર? તો આની વ્યસ્ત તો આ cos થીટા ની કિંમત આમ પણ મેળવી શકાય. અચ્છા, હવે એના પછી આવે છે tan થીટા. તો tan થીટા બરાબર સૂત્ર શું છે કે સામેની બાજુ એટલે કે BC છેદમાં પાસેની બાજુ એટલે કે AB. આ BC ની કિંમત છે 5k, AB ની કિંમત છે 12k, k કેવડી જશે એટલે 5 ના છેદમાં 12, k કેવડી જાય એટલે શું રહે 5 ના છેદમાં 12. એવી રીતના આપણે tan k થઈ ગયું. હવે આવે છે cosec. હવે cosec થીટા છે ને એ sin નો વ્યસ્ત છે. જો cosec અને sin એકબીજાના વ્યસ્ત છે એટલે sin ની કિંમત આપણે શોધી 5 ના છેદમાં 13 એટલે cosec ની કિંમત શું થશે? 13 ના છેદમાં 5. અથવા આપણે સૂત્ર પ્રમાણે આગળ વધીએ તો cosec થીટા બરાબર શું થશે? AC એટલે કર્ણના છેદમાં સામેની બાજુ એટલે કે BC. હવે આની કિંમત છે 13k, આની કિંમત છે 5k, k કેવડી જશે એટલે શું થશે? 13 ના છેદમાં 5. આ cosec. sec ની કિંમત આપણે
આપેલ છે. હવે કયો એક ગુણોત્તર રહ્યો છે તો કે કોટ થીટા. હવે કોટ થીટા છે એ tan નો વ્યસ્ત છે. જો કોટ થીટા અને tan થીટા બંને એકબીજાના વ્યસ્ત છે એટલે tan થીટાની કિંમત કેટલી 5/12 મળી એટલે કોટ થીટા નો તમે ડાયરેક્ટ લખી શકો આનો વ્યસ્ત એટલે 12/5 પણ આપણે સૂત્ર પ્રમાણે આગળ વધીએ એટલે કોટ થીટા બરાબર શું થશે કે પાસેની બાજુ એટલે કે AB છેદમાં સામેની બાજુ એટલે કે BC એટલે 12k છેદમાં 5k કે ઉડી જશે એટલે 12/5. તો આ બાકીના તમામ જે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવાના હતા એની વાત થઈ. એટલે આ ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે આવી રીતના શોધી શકીએ AB² BC² વગેરે. ખ્યાલ આવ્યું? હવે એના પછીનો દાખલો આપણે આગળ વધીએ. હવે આપણે એના પછીનો દાખલો છે દાખલા નંબર 6. ખૂણા A અને ખૂણા B એવા લઘુકોણો છે કે જેથી cos A બરાબર cos B. તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B. એટલે આપણે આમાં ખૂણા A અને ખૂણા B ને સમાન સાબિત કરવાના છે. આને અત્યારે હું લખી નાખું છું કઈ આપણી જરૂરિયાત રહેશે ત્યારે આપણે ખૂણા A અને ખૂણા B ને આપણે સમાન સાબિત કરવાના છે. ઓકે, તો હવે આને સમાન સાબિત કરવા માટે આપણે સમરૂપ ત્રિકોણ બે ત્રિકોણ એવા લેશું કે બે ત્રિકોણ સમરૂપ થઈ જાય. સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા શું છે કે જે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ છે એકરૂપ હોય એટલે કે એના માપ સરખા હોય અને અનુરૂપ બાજુઓ છે સમપ્રમાણમાં હોય એટલે કે એનો ગુણોત્તર છે એ સમાન હોય તો તેવા ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કહેવાય. તો આપણે બે ત્રિકોણ છે ને એને સમરૂપ સાબિત કરી દઈએ ને તો એના અનુરૂપ ખૂણાઓ છે એ સરખા થઈ જાય. તો આપણે પેલા બે ત્રિકોણ લઈએ. આમાં હું બે ત્રિકોણ એક ત્રિકોણનો ત્રિકોણ માની લો કે ત્રિકોણ હવે એક ત્રિકોણમાં ખૂણો A લઈશ બીજા ત્રિકોણમાં ખૂણો B લઈશ. આમાં લો ADACD અને આયા લો BPQ અથવા A બીજું નામ પણ આપી શકાય એવું જરૂર નથી કે CDAMN અને BPQ. આ બે ત્રિકોણ આપણે લીધેલા છે. હવે આ બે ત્રિકોણને મારે સમરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. હવે સમરૂપ ત્રિકોણ સાબિત કરવા માટે શું કરવું પડે કે એના અનુરૂપ ખૂણાઓ એકરૂપ સાબિત કરવો પડે ને એના અનુરૂપ બાજુઓ છે સમપ્રમાણમાં સાબિત કરવો. પણ એના માટે ધોરણ 10 ની અંદર આપણે પેલા શીખી પણ ગયા છે કે ખાલી અમુક ખૂ એટલે કે ત્રણ ખૂણા સરખા સાબિત કરી દઉં ને તો પણ એ બે ત્રિકોણ છે એ સમરૂપ થઈ જાય. ખૂ શરત એટલે બે ત્રિકોણ સાબિત બે ખૂણાઓ સરખા સાબિત કરી દઉં ને તો પણ એ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થઈ જાય. પછી બા એટલે કે ત્રણ બાજુઓ આની ત્રણ બાજુ ને આની ત્રણ બાજુ એ બે સમાન બતાવી દઉં ને તો પણ બા શરત પ્રમાણે એ સમરૂપ ત્રિકોણ થઈ જાય. બા બે બાજુ અને અંતર્ગત ખૂણો આ ત્રિકોણની આ બે બાજુ આની આ બે બાજુનો અંતર્ગત ખૂણો એ બે સમાન એટલું સમાન બતાવી દઈએ ને તો પણ એ ત્રિકોણ છે સમરૂપ ત્રિકોણ થઈ જાય. તો આપણે અહીંયા બા ત્રિકોણની ત્રણેય બાજુઓ છે સમપ્રમાણમાં છે ને એ સાબિત કરી દેશું. એ સાબિત કરી દે એટલે એનો અર્થ એ શું છે કે આ બે ત્રિકોણ સમરૂપ થઈ જશે બા શરત પ્રમાણે. તો આપણે આમાં આગળ વધીએ. જો હવે આમાં આ ત્રિકોણ આપણે લખીએ કે ધારો કે ત્રિકોણ AMN માં માપ ખૂણો n. અચ્છા, કે માપ ખૂણો n ને તમારે લખવું હોય તો કે ભાઈ માપ ખૂણો m છે 90 અંશનો છે તથા ત્રિકોણ BPQ માં માપ ખૂણો P છે 90 અંશનો છે અને ખૂણો A અને ખૂણો B છે એ લઘુ કોણો છે. બરોબર. હવે આપણે ત્રિકોણ AMN એમાં ખૂણો BM છે 90 અંશનો છે અને એનું શું આપેલ છે cos A આપેલ છે. તો cos A બરાબર સૂત્ર શું થશે cos A. હવે જો અહીંયા એક વાત cos A બરાબર cos B આ બે સરખા આપેલ છે. cos A = cos B. તો cos A આ ત્રિકોણમાં જો cos A એ માટે સૂત્ર શું છે cos માટે કે પાસેની બાજુ છેદમાં કર્ણ. પણ કોની પાસેની બાજુ તો કે ખૂણા A ની. તો ખૂણા A ની પાસેની બાજુ કઈ થશે તો કે n અને કર્ણ A. એવી રીતના અહીંયા જોઈએ. બરોબર. તો ખૂણા B cos B એટલે B છે એની પાસેની બાજુ એટલે એ કઈ થશે PB અથવા BP છેદમાં
કર્ણ એટલે કે બી ક્યુ, બરોબર, કર્ણ એટલે બી ક્યુ. હવે આપણે એકાંતર પ્રમાણનો ઉપયોગ કરીએ. એ એમ આ બીપી અંશમાં છે, એ આ બાજુ લે એટલે છેદમાં આવશે. આ એ એન છેદમાં છે, જમણી બાજુ જશે એટલે અંશમાં આવશે, છેદમાં બી ક્યુ. હવે બે બાજુ તો સમપ્રમાણમાં મળી ગઈ. જો આ ત્રિકોણની બાજુ એમ એના જેવી અહીંયા બીપી, આ ત્રિકોણની બાજુ એન એના જેવું અહીંયા એન એના જેવું અહીંયા બી ક્યુ. આ બે બાજુ સમપ્રમાણમાં મળી ગઈ. હજી એક બાજુ સમપ્રમાણમાં આના બરાબર, હજી એક બાજુ mn ના છેદમાં pq, એ આપણે સરખી સાબિત કરવાની. જો આપણે એ સાબિત કરી દઈએ એટલે બાબા શરત પ્રમાણે આ ત્રિકોણ abc અને ત્રિકોણ bpq એ કેવા થશે? સમરૂપ થાય. ને સમરૂપ થાય તો તેના અનુરૂપ ખૂણાઓ કેવા થઈ જશે? સરખા. એટલે ખૂણો a બરાબર ખૂણો b થઈ જશે. ઓકે, હવે આપણે એને સાબિત કેવી રીતના કરશું એ જોઈએ. તો જો આપણે આ ખૂણાનું માપ, હવે ત્રિકોણ AMN માં ખૂણો m90° છે. એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ બેના માપનો સરવાળો એ an જેટલો થાય, બરોબર. તો આપણે એને આવી રીતના લખી શકીએ. ઓકે, am નો વર્ગ વત્તા mn નો વર્ગ બરાબર an નો વર્ગ. તેથી આપણે કિંમત શેની શોધવાની છે? mn ની. તો mn નો વર્ગ એના બરાબર શું થશે? an નો વર્ગ ઓછા am નો વર્ગ, બરાબર. mn નો વર્ગ બરાબર શું થશે? an નો વર્ગ ઓછા am નો વર્ગ. હવે કદાચ આપણે અહીંયા આની કિંમત પણ પેલા ધારી લીધી હોત કે, તો પણ આપણે દાખલો ગણી શકત કે આના બરાબર કે, આના બરાબર કોઈ પણ દાખલા. એટલે આપણે આની કિંમત, દાખલા તરીકે અહીંયા આની કિંમત આપણે ધાર લઈએ કે, તો એ પ્રમાણે આપણે આગળ વધીએ. દાખલા તરીકે તો am બરાબર આપણે શું મળશે? તો કે k એના કૌંસમાં bp, બરાબર. અને an બરાબર આપણે શું મળશે? તો k કૌંસમાં bp. આટલું આપણે મળશે. હવે આમાં આ વસ્તુ અહીંયા થઈ. તેથી mn બરાબર શું થશે? તો કે mn બરાબર થાય આનું વર્ગમૂળ લે એટલે વર્ગમૂળમાં an નો વર્ગ ઓછા am નો વર્ગ, બરાબર. અથવા હવે આપણે ઓકે એમ નથી કરવું. માની લો કે અહીંયા આપણે આની કિંમત મૂકી દઈએ, an ની કિંમત. તો an ની કિંમત અને am ની કિંમત. an ની કિંમત શું છે? તો કે bq, બરાબર. bq ગુણ્યા k એટલે અહીંયા k નો વર્ગ કૌંસમાં bq નો વર્ગ થશે. પછી આ n ની કિંમત ઓછા am ની કિંમત શું છે? તો કે k એનો વર્ગ છે, એટલે k ગુણ્યા bp નો વર્ગ. આમાંથી સામાન્ય શું નીકળશે? તો કે k વર્ગ સામાન્ય નીકળશે. એટલે અહીંયા કૌંસમાં શું રહેશે? bq નો વર્ગ ઓછા bp નો વર્ગ. આ mn ના વર્ગની કિંમત આવી. આપણે ટૂંકમાં એનું વર્ગમૂળ લઈએ એટલે mn. એટલે અહીંયા ખાલી શું રહેશે? k, બરોબર. કેમ કે k નો વર્ગ કરી, આ k નો વર્ગ છે, વર્ગમૂળ એટલે અહીંયા k રહે. આનું વર્ગ આખાનું વર્ગમૂળ નથી, એટલે આ આપણે લખવું પડશે વર્ગમૂળમાં bq નો વર્ગ ઓછા bp નો વર્ગ, બરાબર. આવું મળશે આપણે વર્ગમૂળમાં bq નો વર્ગ ઓછા bp નો વર્ગ. હવે આપણે આગળ વધીએ. હવે આપણે બીજો ત્રિકોણ લઈએ. ત્રિકોણ bpq માં માપ ખૂણો p કેટલા અંશનો છે? 90°. એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આમાં પણ લખી શકાય કે bp નો વર્ગ વત્તા pq નો વર્ગ બરાબર bq નો વર્ગ. હવે અહીંયા આપણે pq ની કિંમત જોઈએ એટલે pq ના સૂત્રનો કરતા બનાવે એટલે pq નો વર્ગ બરાબર શું થશે? તો કે bq નો વર્ગ ઓછા bp નો વર્ગ, બરાબર. અથવા એક કૌંસ કરો તો પણ ચાલશે આવી રીતના, અને કૌંસ ન કરો તો પણ ચાલશે. એ કોઈ મહત્વની બાબત નથી કૌંસ કરવો એ, બરાબર. પણ કરો એટલે જરાક ખ્યાલ આવે કે ખાલી q નો વર્ગ નથી, p અને q આખાનો વર્ગ છે. એવી રીતના ઉપર પણ આવી રીતના તમે કૌંસ
કરી શકો આવી રીતે am આખાઈનો વર્ગ આવી રીતના ઓકે હવે આનું આપણે તો pq ની કિંમત જોઈએ એટલે pq વર્ગમૂળ લઈએ તો આ વર્ગમૂળ ની અંદર આવશે bq નો વર્ગ ઓછા bp નો વર્ગ બરોબર હવે આને કદાચ હું પરિણામ 1 કહી દઉં પરિણામ આને હું પરિણામ 2 કહી દઉં હવે આ બેનો ભાગાકાર લો એટલે કે mn ના છેદમાં pq તો mn ની કિંમત મને શું મળી સોરી આને 1 નંબર mn ની કિંમત શું મળી તો કે k કૌંસમાં bq નો વર્ગ ઓછા bp નો વર્ગ બરાબર આ pq ની કિંમત શું છે તો પરિણામ 2 પરથી શું લખી શકાય તો કે વર્ગમૂળમાં bq નો વર્ગ ઓછા bp નો વર્ગ તો જો આ વર્ગમૂળ ને આખા પદ સરખા છે તો ઉડી જશે એટલે અહીંયા શું રહેશે k એનો અર્થ શું થયો કે am ના છેદમાં bp બરાબર an ના છેદમાં bq એના બરાબર તો k છે જ અહીંયા થયું ને am ના છેદમાં pq બરાબર પણ આપણે k આવ્યું તો અહીંયા લખી શકાય am ના છેદમાં pq બરોબર એટલે હવે આપણે લખી શું શકીએ કે બા શરત પ્રમાણે ત્રણેય બાજુ છે સમપ્રમાણમાં આવે એટલે બા શરત પ્રમાણે હું હવે એક ત્રિકોણ ને લખું છું બરોબર અથવા આ ભાગ પણ ચેકી નાખું છું તેથી બા પ્રમેય પ્રમાણે અથવા શરત પ્રમાણે આ ત્રણેય બાજુ સમપ્રમાણમાં આવી એટલે આ બે ત્રિકોણ છે કયો ત્રિકોણ ત્રિકોણ AMN સમરૂપ ત્રિકોણ PPQ થાય આ સમરૂપતાની નિશાની છે ખાલી આવી રીતના આમ કરી દઈએ આ નિશાની શેની છે ફોટા કરીને બધું આ સમરૂપતાની નિશાની છે મેં નાનામાં કરેલી છે એટલે આ બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થાય કે કયા શરતને આધારે એટલે કે બા શરત પ્રમાણે એટલે સમરૂપ ત્રિકોણ હોય તો એના અનુરૂપ ખૂણાઓ સરખા થાય એટલે ખૂણા a જેવું કોણ થશે ખૂણો b તેથી ખૂણો a બરાબર ખૂણો b થાય આ સાબિત થઈ ગયું આપણે સાબિત કરવાનું હતું ખૂણો a અને ખૂણા b સમાન થાય એટલે આ cos a માટે પણ એવું જરૂર નથી કે આ cos a માટે આ બધા ત્રિકોણમિતિય ગુણોત્તર માટે છે દાખલા તરીકે sin a બરાબર sin b હોય ને તો a અને b બે ખૂણા સરખા થાય sec a બરાબર sec b હોય ને બરોબર તો ખૂણો a અને ખૂણો b સમાન થાય એટલે કોઈ પણ ગુણોત્તર લે 6 માંથી એમાં એ જ ગુણોત્તર દાખલા તરીકે sin અહીંયા cos છે cos a બરાબર cos b એની જગ્યાએ sin a હોત sin b હોત તો પણ a અને b સમાન હોત tan a અને tan b હોત તો પણ a અને b સમાન હોત એટલે આ છે ગુણોત્તર માટે આ છે એટલે આ દાખલા છે આપણે 2-3 દાખલા ગણ્યા છે હજી આપણે આગળ ના ચેપ્ટર જે પ્રકરણ છે એમાં આગળ ઘણા બધા દાખલા નેક્સ્ટ ટાઈમ ગણશું